હલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે. ધોરણ 10 વિષય અંગ્રેજી ગુજરાતી માધ્યમ. તમે લોકો ટેક્સ્ટ બુકમાં લેસન નંબર 2 ભણી ગયા હશો. એમાં વોકેબ્લરીની અંદર એક શબ્દ આવે છે, બર્ગલરી. તો આજે આપણે એ શબ્દ વિશે થોડું વધારે જાણવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને તમારા શબ્દોને લઈને કેટલાક કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે છે. તો જોઈએ, પહેલાં 3 શબ્દો આપેલા છે. પહેલો શબ્દ છે બર્ગલરી, બીજો શબ્દ છે બર્ગલર અને ત્રીજો શબ્દ છે બર્ગલ. ત્રણેયનો મતલબ પહેલાં સમજીએ અને કઈ રીતે વાક્યમાં ઉપયોગ થાય છે એ પણ જોઈએ. બર્ગલરી એટલે ઘરફોડ ચોરી કરવી, અને બર્ગલરી એક નાઉન છે, બરાબર. બર્ગલર એ ઘરફોડ ચોરી કરનાર, મતલબ એકદમ સિમ્પલ શબ્દમાં કહીએ તો ચોર, એ પણ એક નાઉન છે. અને બર્ગલ એક ક્રિયાપદ છે, મતલબ ચોરી કરવાની અથવા ઘરફોડ ચોરી કરવાની ક્રિયા કરવી એને કહેવાય બર્ગલ. હવે એક મેં આ વાક્ય લખ્યું છે. એ વાક્ય આ રીતનું છે: અ બર્ગલર ટ્રાયડ ટુ બર્ગલ અ બર્ગલર પ્રૂફ હાઉસ. વાક્ય થોડું ટ્રિકી લાગે છે, પણ શબ્દોને જો વ્યવસ્થિત રીતે સમજવા હોય તો આ ટાઈપના વાક્યોનો પણ આપણે સહારો લેવો પડે. ઓકે, સૌથી પહેલાં વાક્યને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શું કહેવા માંગે છે? અ બર્ગલર. બર્ગલર એટલે ઘરફોડ ચોરી કરનાર એક ચોર. ટ્રાયડ એટલે શું કર્યું? એને પ્રયત્ન કર્યો. શેનો પ્રયત્ન કર્યો? ટુ બર્ગલ. બર્ગર એટલે ઘરફોડ ચોરી કરવાનો. ઘરફોડ ચોરી કરવાનો, બરાબર. અ બર્ગલર ટ્રાયડ ટુ બર્ગલ, બરાબર. શું પ્રયત્ન કર્યો? ને અ બર્ગલર પ્રૂફ હાઉસ, બરાબર. હવે આ બર્ગલર એટલે ઘરફોડ ચોરી કરનારા ચોર, સિમ્પલ શબ્દમાં આપણે કહીએ તો. એને શું કર્યો? ટ્રાયડ એટલે શું કર્યો? એને પ્રયત્ન કર્યો. શેનો પ્રયત્ન કર્યો? ઘરફોડ ચોરી કરવાનો. હવે આ બર્ગલર પ્રૂફ હાઉસ, બર્ગલર પ્રૂફ એટલે શું? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સ્માર્ટફોનની વાત કરીએ. ક્યારેક આપણે સ્માર્ટફોનમાં સાંભળીએ છીએ કે આ વોટરપ્રૂફ છે. વોટરપ્રૂફ એટલે એને પાણીની અસર થાય પણ ઓછી થાય, બરાબર. ડસ્ટ પ્રૂફ, ડસ્ટ એટલે ધૂળ, બરાબર. ડસ્ટ પ્રૂફ એટલે એના પર ધૂળની અસર થશે પણ ઓછી થશે. એ રીતે આ બર્ગલર પ્રૂફ હાઉસ છે. બર્ગલર પ્રૂફ હાઉસ એટલે શું? એક સેફ, એક સિક્યુરિટીવાળું ઘર કે જેમાં ચોરી કરવી મુશ્કેલીવાળું કામ છે. તો આ વાક્ય શું કહેવા માંગે છે? કે એક ચોરે ઘરફોડ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો એક એવું ઘર કે જે બર્ગલર પ્રૂફ છે, બરાબર. અહીંયા એક બર્ગલર છે, એ નાઉન છે. આ નાઉન તરીકે ઉપયોગમાં આવ્યું છે, બરાબર. આ બર્ગલ આ એક ક્રિયાપદ છે. તો બર્ગલર પ્રૂફ શું થયું? આ થયું વિશેષણ. અંગ્રેજીમાં કહીએ તો એડજેક્ટિવ. કે બર્ગલર પ્રૂફ શું છે? એક એડજેક્ટિવ છે. અને હંમેશા યાદ રાખવાનું, એડજેક્ટિવ એ નાઉનની પહેલાં વપરાય. અહીંયા હાઉસ શું છે? અહીંયા હાઉસ એક નાઉન તરીકે કામ કરી રહ્યું છે. એટલે વાક્યને સમજવું જરૂરી છે, પણ એની સાથે સાથે વાક્યમાં જે જગ્યાએ શબ્દો આવેલા છે એનો નેચર શું છે એ જાણવો બી બહુ જરૂરી છે, બરાબર. એટલે શબ્દને ગોખવા જરૂરી નથી, શબ્દને સમજવા જરૂરી છે. તો તમને આપોઆપ અંગ્રેજી ગ્રામર આવડી જશે અને અંગ્રેજી ગ્રામર પણ તમને ઇઝી લાગશે. ઓકે, બીજું વાક્ય છે ધ એક્ટ ઓફ બર્ગલરી, બરાબર. બર્ગલરી એટલે ઘરફોડ ચોરી. એક્ટ એટલે કાર્ય, એટલે ઘરફોડ ચોરીનું કાર્ય વોઝ ઇન્વેસ્ટિગેટેડ બાય. ઇન્વેસ્ટિગેટ કરવું એટલે ડિટેલમાં તપાસ કરવી, ઊંડાણપૂર્વકની તપાસ કરવી. ઇન્વેસ્ટિગેટેડ બાય એન એસપી. એન એસપી એટલે એક એસપી દ્વારા ઘરફોડ ચોરીનું જે કાર્ય છે એ શું થઈ રહ્યું છે? ઇન્વેસ્ટિગેટ થઈ રહ્યું છે. હવે આ વાક્યમાં બીજી ઘણી બધી વસ્તુ સમજવા જેવી છે. પહેલી વસ્તુ શું સમજવા જેવી છે? આખું વાક્ય પેસિવ વોઇસમાં છે. જો તમે કદાચ વોઇસની જાણકારી હશે તો આ વાક્ય પેસિવ વોઇસમાં છે. પહેલી વસ્તુ તો પેસિવ વોઇસમાં છે. કઈ રીતે ખબર પડી? વોઝ અને ઇન્વેસ્ટિગેટેડ આવું છે, બરાબર. અને બીજું એક ઇન્ડિકેટર છે, એની અંદર બાય પણ આવેલું છે. એટલે વાક્યને સમજવું બી જરૂરી છે, બરાબર. આ વાક્ય પેસિવ વોઇસમાં છે અને મેં એસપીની આગળ એન એસપી લખ્યું છે, જો તમે ધ્યાનથી જુઓ તો, બરાબર. એન એસપી કેમ આવ્યું? કેમ કે આપણે
આર્ટિકલ્સમાં સમજી ગયા છે કે જ્યારે એન ઉપયોગ કરવો હોય તો એના પછીનું જે નાઉન આવતું હોય, બરાબર, એમાં આ ઈ ઉ એ ઐ ઓ ઔ અહ એ રીતે એ શબ્દનું પ્રોનાઉન્સિએશન થવું જોઈએ. મતલબ અહીંયા એસપી એટલે આપણે આ રીતે લખીએ છીએ એસ અને પી, તો અહીંયા એ આવશે એટલા માટે શું યુઝ થવું છે? એન આર્ટિકલ. બરાબર. તો આ બે વાક્યો વિશેની જાણકારી છે. હજી આપણે થોડું ડિટેલમાં સમજવું હોય તો ક્રિયાપદ બર્ગલ છે, બરાબર. તો આનું ભૂતકાળ બનાવવું તો શું બનશે? BURGLED, બરાબર. અને આને આપણે સાદા વર્તમાન કાળમાં એક વચનમાં ઉપયોગ કરવો હોય તો કેવી રીતે થશે? BURGLES લાગશે, બરાબર. બીજું છે અહીંયા બર્ગલર, તો આનું બહુવચન શું થશે? BURGLARS. એકથી વધારે ઘરફોડ ચોરી કરનારા ચોરો હોય તો એનું બહુવચન શું થશે? બર્ગલર્સ. અને આનું બહુવચન શું થશે? BURGLARIES, બર્ગલરીઝ. ઘરફોડ ચોરીની ઘટનાઓ એકથી વધારે, સમજો કે કોઈ એક સિટી છે એની અંદર બે ત્રણ દિવસે ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી છે તો એને શું કહેવાય? બર્ગલરીઝ. બહુવચન. આ એક વચન છે, આ એક વચન, અને બર્ગલરીઝ બહુવચન. સિમિલરલી બર્ગલર એક વચન છે ને બર્ગલર્સ બહુવચન છે, રાઈટ. એટલે જરૂરી નહીં દર વખતે એસ લાગે તો બહુવચન જ હોય, એસ લાગે તો ક્રિયાપદનું સ્વરૂપ બી હોય છે. એટલા માટે આપણે એ સમજવું જરૂરી છે કે વાક્યમાં કઈ જગ્યાએ કયો શબ્દનો ઉપયોગ થયેલો છે, બરાબર. તો આજે આટલે સુધીનું આપણે રાખીએ. તમને લોકોને અહીંયા કંઈ પણ વસ્તુની સમજ ના પડી હોય તો મને કોમેન્ટ કરી શકો છો. આવતીકાલે આપણે નવા લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ.